ઓનલાઈન લેક્ચરમાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 11 યુનિટ 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ એમાં લેક્ચર નંબર 3 માં આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વિશે ચર્ચા કરવાની છે અને એના પછીનો ટોપિક આપણે લેવાનો છે કે એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું। તો આપણા મુદ્દાને આપણે અભ્યાસ શરૂ કરીએ કે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું। આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ માણસ સતત પ્રવૃત્તિશીલ છે, બરાબર। બધા જ માણસો છે એ શું કરે છે તો કે રોજબરોજ પોતાની પ્રવૃત્તિમાં છે એ પ્રયત્નશીલ રહે છે। તે દિવસ દરમિયાન અનેક પ્રવૃત્તિઓ કરે છે। એ અનેક પ્રવૃત્તિમાં છે આર્થિક પ્રવૃત્તિ પણ સંકળાયેલી છે અને બિન આર્થિક પ્રવૃત્તિ પણ સંકળાયેલી છે, બરાબર। શું કરે છે વ્યક્તિ તો કે મંદિરે દર્શન કરવા જાય છે, પોતાના મિત્રને મળે છે, દુકાને બેસે છે, રાજકીય ચર્ચાઓ કરે છે, ટીવી કે ફિલ્મ જુએ છે। જો આ બધી આપણી રોજિંદા જીવનમાં રોજબરોજ આપણે પ્રક્રિયા કરીએ છીએ, બરાબર। અર્થશાસ્ત્રમાં માણસની બધી જ પ્રવૃત્તિઓનો અભ્યાસ થતો નથી, બરાબર। આપણે ઘણી બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ, બરાબર। ટીવી જોઈએ છીએ, ચર્ચાઓ કરીએ છીએ, ફ્રેન્ડ્સને મળીએ છીએ, તો અર્થશાસ્ત્રમાં છે અમુક જ અભ્યાસ થાય છે, બરાબર। તો કોનો અભ્યાસ થાય છે એ આપણે જોઈએ, પરંતુ માનવીની આર્થિક પ્રવૃત્તિઓનો જ અભ્યાસ થાય છે। તો તમને પ્રશ્ન થશે કે આર્થિક પ્રવૃત્તિ એટલે શું, બરાબર। જોઈએ કે માટે અર્થશાસ્ત્રના અભ્યાસની શરૂઆતમાં જ આર્થિક પ્રવૃત્તિઓનો આપણને અર્થ આપવામાં આવ્યો છે। આપણે અર્થ છે એ પ્રોપર સમજીએ એ પહેલા હું તમને છે એની પ્રાથમિક માહિતી આપી દઉં કે આર્થિક પ્રવૃત્તિ એટલે શું તો કે નાણાં સાથે સંકળાયેલ તમામ પ્રવૃત્તિને આપણે શું કહીશું તો કે આર્થિક પ્રવૃત્તિઓ, બરાબર। દાખલા તરીકે હું એમ કહું કે હું કોઈ પણ વ્યવસાય કરું છું અને એમાંથી પૈસા મેળવું છું, કામ કરું છું એમાંથી કોઈ પણ પૈસા મેળવું છું, તો જો મારો ધ્યેય શું છે તો કે કામ કરી અને એના બદલામાં છે મેં નાણાં મેળવ્યું, તો એ જ મારી કઈ પ્રવૃત્તિ થઈ તો કે આર્થિક પ્રવૃત્તિ। તો આ પ્રવૃત્તિનો અર્થશાસ્ત્ર છે એ અભ્યાસ કરે છે। હવે આપણે એનો પ્રોપર અભ્યાસ કરીએ કે શું કહે છે વ્યાખ્યા કે આર્થિક પ્રવૃત્તિનો અર્થ, બરાબર। લીટી કરજો। આર્થિક પ્રવૃત્તિનો અર્થ માણસ પોતાની જરૂરિયાતો સંતોષવાના હેતુસર આપણી અમર્યાદિત જરૂરિયાતો છે, બરાબર, અને એ અમર્યાદિત જરૂરિયાતો સંતોષવાના હેતુસર વસ્તુઓ અને સેવાઓના વિનિમય માટે આપણે શું મેળવીએ છીએ તો કે આવક છે મેળવવાની અને પાછી ખર્ચ પણ કરવાની આપણે પ્રવૃત્તિ કરીએ છીએ એને શું કહે છે તો કે આર્થિક પ્રવૃત્તિ કહે છે, બરાબર। રોજબરોજની અમર્યાદિત જરૂરિયાતો એ આપણે શું કરીએ છીએ સંતોષવા માટે પહેલા તો ક્યાંકથી આવક મેળવીએ છીએ અને એ આવક મેળવવા માટે મારે કાર્ય કરવું પડશે, કાર્ય કરીશ આવક મળશે અને એ આવકમાંથી હું શું કરીશ તો કે મારી જરૂરિયાત સંતોષવા માટે હું ખર્ચ પણ કરીશ અને ખર્ચ કરીશ એટલે શું થયું તો કે આખી પ્રવૃત્તિ શેની સાથે સંકળાયેલી છે તો કે એને આર્થિક પ્રવૃત્તિ કહે છે। લીટી કરજો, બરાબર। આગળ જોઈએ કે આર્થિક પ્રવૃત્તિમાં ત્રણ બાબતો મહત્વની છે। કઈ કઈ ત્રણ બાબતો તો કે પહેલી બાબત છે આવક મેળવવી, પછી છે ઈ જ આવકથી મારે શું કરવાનું છે તો કે ખર્ચ કરવાનો છે અને પછી તો કે એનો વિનિમય પણ કરવાનો છે। વિનિમય ક્યારે કરીશ જ્યારે મેં આવક મેળવી, બરાબર, એના બદલામાં મેં કામ કર્યું, એક પ્રકારનો વિનિમય થયો। પછી તો કે આવક આવી એનો ખર્ચ કરવાનો છે, મારે કોઈ પણ વસ્તુ છે એ ખરીદવી છે, જીવન જરૂરિયાતની વસ્તુ જેવી કે કપડાં છે, ખાવા પીવાની વસ્તુ છે, તો એ મેં ખર્ચ કર્યો, મીન્સ કે લેવા માટે મેં આવક આપી, બરાબર। મારી આવક હતી એ ખર્ચમાં મેં શું કર્યું તો કે એને આપી અને પછી તો કે એનો વિનિમય થયો, વિનિમય એટલે કે ફેર બદલ। તો આ ત્રણ બાબતો છે યાદ રાખવાની છે। એટલે આર્થિક વિનિમય માટે આવક પ્રાપ્તિ કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ એટલે જ એને શું કહેવાય છે તો કે આર્થિક પ્રવૃત્તિ। આગળ જોઈએ ટૂંકમાં આપણી જરૂરિયાતો છે અમર્યાદિત હોય છે, તો કે જરૂરિયાતો સંતોષવા માટે વસ્તુઓ અને સેવાઓ મેળવવા જે આવક પ્રાપ્તિ કરીએ છીએ અને એ જ આવક પ્રાપ્તિથી આપણે શું કરીએ છીએ ખર્ચ કરીએ છીએ અને એ જે પ્રવૃત્તિ આપણે રોજબરોજ રોજિંદી જિંદગીમાં કરીએ છીએ એને જ શું કહેવાય છે તો કે આર્થિક પ્રવૃત્તિ કહે છે। ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો અર્થશાસ્ત્ર છે એ શું કહે છે તો કે એક આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે છે। અહીંયા આપણે ઘણી બધી ઉપર પ્રવૃત્તિઓ કરીએ છીએ, દર્શન કરવા જઈએ છીએ તો એ નાણાં સાથે સંકળાયેલ પ્રવૃત્તિ નથી, મિત્રોને મળીએ છીએ તો એ નાણાં સાથે સંકળાયેલી પ્રવૃત્તિ નથી, પરંતુ નાણાં સાથે જે કોઈ પણ સંકળાયેલું છે એનો અભ્યાસ છે
અર્થશાસ્ત્ર કરે છે. તો તમને એમ થશે કે મંદિરે દર્શન કરવા જવું છે, મિત્રને મળવું છે, એ કઈ પ્રવૃત્તિ છે, બરાબર? તો એ પ્રવૃત્તિને આપણે બિન આર્થિક પ્રવૃત્તિ કહીશું. જ્યાં નાણાં સાથે કોઈ પણ બાબત છે એ સંકળાયેલી નથી. હવે આપણે જોઈએ કે બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું. વ્યાખ્યા છે એ લીટી કરજો કે જે પ્રવૃત્તિઓનો ઉદ્દેશ આવક મેળવવાનો, ખર્ચ કરવાનો અને વિનિમયનો નથી, બરાબર? ઓલામાં ત્રણેય બાબતનો સમાવેશ હતો, માટે એને કઈ પ્રવૃત્તિ કહેવામાં આવતી હતી? તો કે આર્થિક પ્રવૃત્તિ. પરંતુ અહીંયા તો કે આવકનો ઉદ્દેશ નથી, ખર્ચ કરવાનો પણ ઉદ્દેશ નથી અને વિનિમયનો ઉદ્દેશ પણ નથી. તો તેવી તમામ પ્રવૃત્તિને કઈ પ્રવૃત્તિ કહે છે? તો કે બિન આર્થિક પ્રવૃત્તિ કહે છે. એટલે શું કહે છે? દયા, માયા, પ્રેમ, લાગણીઓથી પ્રેરાઈને થયેલી પ્રવૃત્તિ છે એને તમામ પ્રવૃત્તિને શું કહેવાય છે? તો કે બિન આર્થિક પ્રવૃત્તિ. આપણે એનું સૌથી મોટું ઉદાહરણ જોઈએ તો માતા પોતાના બાળકનો ઉછેર કરે, બરાબર? તો તમે કોઈ પણ બાબતે સાંભળ્યું છે કે માતા પોતાના બાળકનો ઉછેર કરે છે તો બાળક પાસેથી છે એ પૈસા લે છે, નાણાં લે છે? તો કે ના. તો એ બંને વચ્ચેનો સંબંધ છે, બંને વચ્ચે જે પ્રવૃત્તિઓ થાય છે એ કઈ પ્રવૃત્તિ છે? તો કે એને બિન આર્થિક પ્રવૃત્તિ કહી શકાય છે, બરાબર? આગળ જોઈએ, જે પ્રવૃત્તિમાં માત્ર આવક, માત્ર ખર્ચ હોય અને વિનિમય ન હોય, બરાબર? આ લીટી છે એ ધ્યાનમાં રાખજો કે જે પ્રવૃત્તિમાં માત્ર આવક હોય, માત્ર ખર્ચ હોય પરંતુ વિનિમય ન હોય તો તેવી પ્રવૃત્તિ છે એ બિન આર્થિક પ્રવૃત્તિ છે. દાખલા તરીકે શું કહેવાય? તો કે દાન આપવાની પ્રવૃત્તિ. તો આ પ્રવૃત્તિને કઈ પ્રવૃત્તિ કહેવાય છે? તો કે બિન આર્થિક. તમને 1 માર્કમાં છે ઉદાહરણ સહિત પૂછાઈ શકે કે દાન આપવાની પ્રવૃત્તિ છે એને કેવી પ્રવૃત્તિ કહેવાય, બરાબર? તો તમારે આર્થિક પ્રવૃત્તિ લખવાનું નથી, ઓપ્શનમાં હશે તો તમારે શું લખવાનું છે? બિન આર્થિક પ્રવૃત્તિ લખવાનું રહેશે, બરાબર? આ દાન આપવાની પ્રવૃત્તિ છે એ આપણે સમજી લઈએ. હવે દાખલા તરીકે જો એમાં પૈસા સંકળાયેલા છે, મારે કોઈ પણ સંસ્થામાં, કોઈ પણ મંદિરમાં છે મેં શું કર્યું? તો કે દાન આપ્યું, એના બદલામાં હું કઈ લેતી નથી, બરાબર? તો જો બદલો નથી લેતી માટે કેવી પ્રવૃત્તિ કહેવાય છે? તો કે બિન આર્થિક. પરંતુ મેં પૈસા આપ્યા ને એના બદલામાં કોઈ પણ વસ્તુ લીધી તો ફેરબદલી થઈ, બરાબર? આવકનો વિનિમય થયો, સામે વિનિમય કઈ વસ્તુનો થયો? તો કે મારે જે તે વસ્તુ જોતી હતી એનો વિનિમય થયો, માટે એને કઈ પ્રવૃત્તિ કહેવાય છે? તો કે આર્થિક પ્રવૃત્તિ, બરાબર? યાદ રાખજો. આગળ જોઈ કે અહીં ખર્ચ થાય છે, બરાબર? મેં પૈસા આપ્યા દાનની પ્રવૃત્તિમાં પણ સામે પ્રત્યક્ષ રીતે કશું મળતું નથી. હા, મેં દાન કર્યું પણ હવે મને અદ્રશ્ય રીતે ભગવાન ક્યારે આપશે એ દાનનો બદલો એ મને ખબર નથી, માટે એને કઈ પ્રવૃત્તિ કહેવામાં આવે છે? તો કે બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. એટલા જ માટે કીધું છે કે મને તરત પ્રત્યક્ષ રીતે છે કશું મળતું નથી, ભવિષ્યના સંજોગોમાં છે મને મળવાની શક્યતાઓ રહેશે. આગળ જોઈએ કે આ વ્યાખ્યા પરથી એમ તારવી શકાય કે વ્યક્તિ કશુંક મેળવવાની આશા સાથે લાભ અને ગેરલાભની તુલના સાથે જે પ્રવૃત્તિઓ કરે છે તે તમામ પ્રવૃત્તિઓ શું થાય છે? તો કે આર્થિક પ્રવૃત્તિ, બરાબર? અને વિનિમય થવો એમાં જરૂરી છે. આર્થિક પ્રવૃત્તિની સ્પષ્ટ સમજ માટે નીચેના મુદ્દાઓ છે એ આપણે જોવાના છે. 1 by 1 છે એ આપણે નીચેના મુદ્દાઓ સમજીએ કે આર્થિક પ્રવૃત્તિના ઉદાહરણ. દાખલા તરીકે પહેલું જ આપણને કીધું છે કે હોટલમાં જઈને જમવું, બરાબર? તો હોટલવાળો છે એ આપણને ફ્રીમાં જમવાનું આપશે નહીં, આપણે છે એ લાસ્ટમાં પેમેન્ટ કરવું પડશે. તો ખર્ચ કરીને જરૂરિયાતો સંતોષે, બરાબર? સન્ડે હોય ને આપણને એમ થાય કે હોટલમાં જવું છે, એન્જોય કરવું છે, તો એન્જોય છે એ આપણે અમથું કરતા નથી, એના બદલામાં મારે શું ચૂકવવું પડે છે? તો કે એન્જોયના બદલામાં છે સંતોષના બદલામાં મારે ખર્ચ કરવો પડે છે. તો પહેલી બાબત આર્થિક પ્રવૃત્તિનું ઉદાહરણ. તમને જ્યારે 1 માર્કમાં છે આર્થિક પ્રવૃત્તિ એટલે શું પૂછાય તો તમારે ઉપરની વ્યાખ્યા ઉદાહરણ સહિત લખવાનું કે તો નીચેના ઉદાહરણો તમે લખી શકો છો. થિયેટરમાં જઈને ફિલ્મ જોવી, બરાબર? તો ટિકિટના પૈસા આપણે આપવા પડે ને એનાથી આપણને મનોરંજનનો સંતોષ થઈ શકે. પછી છે તો કે ખેતરમાં જઈને મહેનત કરવી, તો ત્યાં શ્રમ કરીએ છીએ. પછી તો કે ઉત્પાદન કરીએ છીએ. મેં શું કર્યું? તો કે ખેતરમાં વાવેતર કર્યું. શેનું વાવેતર કર્યું? ઘઉંનું વાવેતર કર્યું. અને ઘઉંના વાવેતર બાદ મેં માર્કેટિંગ યાર્ડમાં મારા ઘઉં છે એ વેચવા માટે નાખ્યા અને વેચાણથી મને શું થશે? આવક પ્રાપ્તિ થશે. તો જો એક પ્રકારનો શ્રમ મેં કર્યો.
શ્રમ કરીને પછી મેં એમાંથી રોજગારી મેળવી. પછીનું ઉદાહરણ શું છે તો કે શાળામાં બાળકોને ભણાવીને પગાર મેળવવો. બરાબર, શિક્ષક છે એ શું કરે છે, શાળામાં બાળકોને ભણાવવા જાય છે ને એના બદલામાં છે એ સેલેરી લે છે. તો એ પણ એક પ્રકારની આર્થિક પ્રવૃત્તિ છે. હા, કહી શકાય કે શિક્ષક છે એ સેવા આપે છે પણ સેવાના બદલામાં છે એ સેલેરી લે છે. તો જો અહીંયા એ જ કીધું છે કે સેવા આપીને આવક મેળવે છે. બરાબર, એ પોતાનું શિક્ષક છે એ જ્ઞાન આપે છે બાળકોને પણ એ જ્ઞાનના બદલામાં પણ એ શું કરે છે તો કે પૈસા તો લે છે. તો આવી તમામ પ્રવૃત્તિને કઈ પ્રવૃત્તિ આપણે કહીશું તો કે આર્થિક પ્રવૃત્તિ. આ તમામ ઉદાહરણો છે એ આપણે આર્થિક પ્રવૃત્તિના જોયા. હવે જોઈએ કે આમ માણસની અનેક જરૂરિયાતો હોય છે. મેં તમને આગળ વાત કરી ને કે આપણી જરૂરિયાતો કેવી છે, અમર્યાદિત છે. અને આ જરૂરિયાતો પૂરી કરવા માટે જે વસ્તુઓ અને સેવાઓની જરૂર પડે છે, બરાબર, તે મેળવવા માટે આપણે શું કરીએ છીએ તો કે વસ્તુઓ અને સેવાઓ છે આપણે મેળવવા માટે કાં તો આપણે એ વસ્તુઓ અને સેવાના બદલામાં કંઈક ચૂકવીએ છીએ. એ જ કીધું છે કે તે મેળવવા માટે કાં તો વસ્તુ કે સેવા આપવી પડે છે, આપણે એના બદલામાં કંઈક આપવું પડે છે અથવા તો નાણાં આપવા પડે છે. હવે હું તમને એક ઉદાહરણ આપું કે મારે ચોપડો જોઈએ છે અથવા તો પુસ્તક જોઈએ છે અથવા તો કોઈ પણ વસ્તુ જોઈએ છે. બરાબર, તો હવે મેં કોઈકની પાસેથી પુસ્તક લીધું અને એના બદલામાં મારે એને કાંઈક ચૂકવવું પડશે. હવે દાખલા તરીકે મેં એને એમ કીધું કે એક પુસ્તકના બદલામાં છે એ હું તને શું આપું છું તો કે 2 પેન આપું છું. જો વિનિમય થયું, બરાબર, તો એને જ શું કહેવાય છે તો કે એ પણ એક આર્થિક પ્રવૃત્તિ છે. જો હું એને પેન નથી આપતી તો મારી પુસ્તકના પૈસા એને શું કહે છે, નાણાં ચૂકવવા પડે છે. માટે આ બદલામાં આપવાની વસ્તુ કે સેવા કે નાણાં, આપણે કોઈ પણ વસ્તુ પણ આપી શકીએ છીએ અથવા તો એને કોઈ પણ કામ પણ કરી દઈએ છીએ. બરાબર, અને જો આ બંને વસ્તુ એને નથી આપતા કોઈ પણ વસ્તુના બદલામાં તો આપણે લાસ્ટમાં એને નાણાં છે આપીએ છીએ. તો શું કહે છે કે અને આ બદલામાં આપવાની વસ્તુ, સેવા કે નાણાં મેળવવા શું કરવામાં આવે છે, માટે આપણી પાસે જે વસ્તુ, સેવા અને શ્રમ હોય આપવા પડે છે. મતલબ અહીંયા એમ કે છે કે કોઈ પણ વસ્તુ મેળવવા માટે કોઈ પણ વસ્તુ આપણે શું કરવી પડે છે, સામેવાળી વ્યક્તિને આપવી પડે છે. દાખલા તરીકે અહીંયા કીધું છે કે ખેડૂતને મોટરસાઇકલની જરૂરિયાત છે. બરાબર, કોઈ પણ ખેડૂતને છે એ શેની જરૂરિયાત છે, મોટરસાઇકલની જરૂરિયાત છે. તો હવે મોટરસાઇકલ મેળવવા માટે એને શું કરવું પડશે, કાં તો એ પોતાના ઘઉં આપશે, ખેતરમાં વાવેતર કર્યું હશે, અથવા તો એના બદલામાં શું આપશે તો કે એને નાણાં આપશે. તો એ પ્રવૃત્તિ જ્યારે ખેડૂત કરે છે મોટરસાઇકલ મેળવવા માટે તો એ પ્રવૃત્તિ કઈ કહેવાય છે તો કે એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. તો આપણે આગળ જોયું કે ખેડૂતને મોટરસાઇકલની જરૂર છે. બરાબર, તો એના બદલામાં મારે શું ચૂકવવું પડે છે તો કે નાણાં ચૂકવવા પડે છે. તો અહીંયા એ જ બાબત કહે છે કે માટે નાણાંની જરૂર પડે છે. તો ખેડૂત ખેતરમાં મહેનત કરશે, શ્રમ દ્વારા અનાજ ઉગાડશે અને ત્યાર પછી એ જ અનાજને વેચીને શું મેળવશે, નાણાં. અને એ જ નાણાંનું શું કરશે અને આ નાણાં, બરાબર, આ નાણાં દ્વારા મોટરસાઇકલ તે મેળવે છે. જો એને કેટલી બધી પ્રવૃત્તિ કરી છે તો આ પ્રવૃત્તિનો હેતુ શું છે તો કે મોટરસાઇકલ મેળવવાનો. મોટરસાઇકલ માટે એને આ પ્રવૃત્તિ કરી તો એ જ પ્રવૃત્તિ છે એને શું કહેવાય છે તો કે આર્થિક પ્રવૃત્તિ. અભિનેતા, શિક્ષક, વકીલ, મૂડીપતિ બધા જ વ્યક્તિઓ છે આવી પ્રવૃત્તિ કરે છે. કઈ પ્રવૃત્તિ તો કે આર્થિક પ્રવૃત્તિ. અને આ કશું તો મેળવવા માટેની પ્રવૃત્તિ છે. બરાબર, કોઈ પણ વસ્તુ મેળવવા માટે આ પ્રવૃત્તિ આપણે કરવી જ પડે છે. આવક પ્રાપ્ત કરવાની છે, ખર્ચ કરવાની પ્રવૃત્તિ છે ને એ તમામ પ્રવૃત્તિને કઈ પ્રવૃત્તિ કહે છે તો કે આર્થિક પ્રવૃત્તિ. અને આગળ જ વિદ્યાર્થી મિત્રો અર્થશાસ્ત્રના અભ્યાસમાં એનો સામાન્ય અર્થશાસ્ત્ર એટલે શું તો કે કશુંક મેળવવું. આ શબ્દ છે અહીંયા રિપીટ થયો. બરાબર, કશુંક મેળવવું, ધ્યેય, ઉદ્દેશ એટલે શું તો કે એને અર્થશાસ્ત્ર કઈ બાબતનો અભ્યાસ કરે છે તો કે આર્થિક બાબતનો જ અભ્યાસ કરે છે. આગળ જોઈએ કે કારણ તમે શિક્ષણ દ્વારા છે એ ડિગ્રી મેળવો છો, ડિગ્રી દ્વારા તમે નોકરી મેળવો છો, નોકરી મેળવીને શું કરો છો તો કે એ પગાર મેળવો છો ને એ જ પગાર દ્વારા આપણે તમામ પોતાની જરૂરિયાતો સંતોષવા માટે વસ્તુઓ લઈએ છીએ. તો આ જ કઈ પ્રવૃત્તિ કહેવાય છે તો કે આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. બરાબર, તો આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિઓનો છે એ અભ્યાસ કર્યો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે
એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું સમજવાનું છે. પ્રાથમિક માહિતી તમને આપી દઉં કે એકમ એટલે શું તો કે એક, બરાબર, અને સમગ્ર એટલે તો કે સમષ્ટિ, સમૂહ, બરાબર. તો સામાન્ય અર્થ એનો એમ થાય છે કે એકમલક્ષી એટલે એક સાથે સંકળાયેલું અર્થશાસ્ત્ર, સમગ્રલક્ષી એટલે સમૂહ સાથે સંકળાયેલું અર્થશાસ્ત્ર. સમૂહને આપણે બીજી ભાષામાં સમષ્ટિ એટલે કુલ પણ કહી શકીએ છીએ. તો આપણે છે એનો અભ્યાસ શરૂ કરીએ કે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું. અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણના ક્ષેત્રમાં એના બે ભાગ પડે છે. કયા કયા બે ભાગ તો કે જે ભાગમાં અર્થતંત્રના એકમોનો અભ્યાસ થતો હોય, બરાબર. અર્થશાસ્ત્ર છે બે ભાગનો અભ્યાસ કરે છે. એક ભાગ તો કે એકમ સાથે સંકળાયેલો અને બીજો ભાગ કયો છે ભાગ છે એકમ સાથે સંકળાયેલો હોય એને એકમલક્ષી કહે છે. જ્યારે બીજા ભાગ છે એને કયો ભાગ કહે છે તો કે સમગ્ર ક્ષેત્ર સાથે જે અભ્યાસ સંકળાયેલો હોય એને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહે છે. તમે આ લીટી કરજો કે એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું. એકમ સાથે સંકળાયેલ અર્થશાસ્ત્રને એકમલક્ષી અર્થશાસ્ત્ર કહે છે. એની એક માર્કમાં વ્યાખ્યા પૂછાઈ શકે. અને બીજું શું કહે છે તો કે જે અભ્યાસમાં અર્થતંત્રના સમગ્ર હિસ્સાને આવરી લેવામાં આવે અને એનો અભ્યાસ અર્થશાસ્ત્ર જ્યારે કરે છે ત્યારે એને શું કહે છે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. એના ઉદાહરણ આપણે જોઈએ કે શું કહે છે. અર્થશાસ્ત્રમાં માંગના અભ્યાસમાં વિશ્લેષણનું એકમ શું છે તો કે ગ્રાહક છે. માંગ કોણ કરે છે ગ્રાહક કરે છે. આપણે તમામ જે વસ્તુઓ જોતી હોય તો તમામ લોકો શું કરે છે વસ્તુની માંગ કરે છે, ડિમાન્ડ કરે છે. તો વસ્તુઓ જોતી હોય તો એના માટે છે એ એકમ કયું છે, માંગ કોણ કરે છે તો કે ગ્રાહક કરે છે. પુરવઠાના અભ્યાસમાં છે એ શું કહે છે તો કે પુરવઠાના અભ્યાસમાં પેઢીય વિશ્લેષણનું એકમ છે, બરાબર. બે વસ્તુઓ હોય છે, એક જગ્યાએ એક બાજુ ગ્રાહક હોય છે અને બીજી બાજુ વસ્તુ વેચનાર વેપારી એટલે કે પેઢી હોય છે. માંગ કોણ કરે છે તો અહીંયા કીધું છે કે ગ્રાહક કરે છે અને સામેવાળી વ્યક્તિ જે વેપારી વસ્તુઓ વેચે છે, બરાબર. તો ત્યાં એકમલક્ષી કોણ છે તો કે ઈ પેઢી છે, બરાબર. અને પુરવઠો એટલે શું તો કે વસ્તુઓ. વેપારી જે વસ્તુનો માલની લે-વેચ કરતું હોય, બરાબર, તો એ જ વસ્તુને આપણે શું કહીએ છીએ પુરવઠો. તો અર્થશાસ્ત્રની ભાષામાં એને પુરવઠો કહેવામાં આવે છે. આ બંનેના છે એ ચેપ્ટર આપણે અલગ અલગ આગળ જોઈશું. આગળ શું કહે છે કે વપરાશનો એકમ વસ્તુ કે સેવા છે, બરાબર. ગ્રાહક છે એ શું વાપરે છે તો કે વસ્તુ અથવા તો સેવા, બરાબર. અને શ્રમ બજારમાં શ્રમ એકમ છે. શ્રમ બજારમાં એટલે કે જ્યાં આપણે રોજગારી મેળવીએ છીએ, કામ કરીએ છીએ, તો કામ છે એને પણ શું કહેવાય છે એકમ. આપણને એક એક ઉદાહરણ આપે છે કે એકમ કોને કહે છે, ગ્રાહકને એકમ કહે છે. પછી તો કે પુરવઠાના અભ્યાસમાં પેઢીને એકમ કહે છે. પછી આગળ કીધું કે વપરાશના એકમમાં શું છે તો કે વસ્તુ કે સેવા એકમ છે. શ્રમ બજારમાં શ્રમ એકમ છે. આ એક એક એકમ કોને કહે છે એ એકમના ઉદાહરણો આપેલા છે. જ્યાં આ વસ્તુના વર્તનનો અભ્યાસ થાય છે, જ્યાં સીમાંતની ગણતરી થાય એ અભ્યાસને એકમલક્ષી અર્થશાસ્ત્ર કહે છે. નવો શબ્દ આવ્યો કે સીમાંતની ગણતરી થાય, એક એક એકમની ગણતરી થાય એને શું કહે છે તો કે એકમલક્ષી અર્થશાસ્ત્ર કહે છે. આવા અભ્યાસનું કેન્દ્રબિંદુ શું હોય છે એકમ. જ્યારે આનો અભ્યાસ કરીએ છીએ, બરાબર, માંગમાં શેનો અભ્યાસ કરીએ, માંગ કોણ કરે છે તો કે ગ્રાહકો કરે છે, બરાબર. પેઢીઓ શું કરે છે તો કે એ પુરવઠો લાવે છે, બરાબર. તો એ એકમ છે એ પેઢી. તો એક એક વ્યક્તિનો, એક એક પેઢીનો અને એક એક વસ્તુનો જ્યારે અભ્યાસ કરવામાં આવે અને એ અભ્યાસને કયા અભ્યાસ તરીકે ઓળખવામાં આવે છે એકમલક્ષી અભ્યાસ તરીકે. જો એ કીધું છે અભ્યાસનું કેન્દ્રબિંદુ એકમ છે. આગળ જોઈએ જ્યારે સમગ્રલક્ષી અભ્યાસમાં સમષ્ટિનો અભ્યાસ કરવામાં આવે છે. સમષ્ટિ એટલે શું તો કે કુલ, બરાબર. સમૂહનો અભ્યાસ કરવામાં આવે છે. દાખલા તરીકે કુલ રોજગાર, રાષ્ટ્રીય આવક, વસ્તી વધારો, બરાબર, વસ્તી વગેરે. જો કે કોઈ પણ એક વ્યક્તિનો અભ્યાસ કરીએ અથવા તો એક પરિવારનો અભ્યાસ કરીએ તો એને શું કહે છે તો કે એને એકમલક્ષી. પણ વસ્તી તો કે આખા દેશની વસ્તી, તો સમગ્રલક્ષી આવી ગયું. અહીંયા છે કુલ રોજગાર, બરાબર. તો એક વ્યક્તિની રોજગારી એ એકમલક્ષી અને
આખા દેશની રોજગારી, તો એ શું કહેવાય છે? સમગ્રલક્ષી. રાષ્ટ્રીય આવક, એક વ્યક્તિની આવક એટલે એકમલક્ષી છે, પણ રાષ્ટ્રીય આવક એટલે આખા દેશની આવક એટલે શું છે? તો કે એને રાષ્ટ્રની આવક કહે છે. જો તમને બે જુદા જુદી વ્યાખ્યા પણ પૂછી શકે અને એના તફાવત પણ પૂછાઈ શકે. ટૂંકમાં તમારે એટલું જ યાદ રાખવાનું કે એક સાથે સંકળાયેલ એટલે એકમલક્ષી, સમગ્ર સાથે સંકળાયેલ અભ્યાસ અર્થશાસ્ત્રમાં એટલે એને સમગ્ર. એ શું કહે છે? એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં વસ્તુની કિંમત અને તેના નિર્ધારણનો અભ્યાસ. વસ્તુની કોઈ પણ કિંમત, દાખલા તરીકે મારા હાથમાં માર્કર છે, બરાબર, તો આની કિંમત કેટલી નક્કી કરવી, બરાબર, એનો આધાર. પેઢીની સમતુલાનો અભ્યાસ. પેઢી છે એ ચલાવવા માટે કેવી રીતના સમતુલા રાખવી, બરાબર, નફો કરે છે કે ખોટ કરે છે, તો પેઢી ચલાવી કે ન ચલાવી. આગળ જોઈએ શ્રમિકની સીમાંત ઉત્પાદકતાના આધારે. શ્રમિકની સીમાંત ઉત્પાદકતાના આધારે જે વેતન નિર્ધારણ થાય છે કે શ્રમિક કેટલું કામ કરી શકે છે, બરાબર, અને એના આધારે શું થાય છે? તો કે એનું વેતન છે નક્કી થાય છે. તો આ તમામ બાબતો છે એ શું દર્શાવે છે? એકમલક્ષી અભ્યાસ દર્શાવે છે, બરાબર. અને એક એક બાબત જ સંકળાયેલી. વસ્તુની કિંમત, કોઈ પણ વસ્તુની કિંમત, દાખલા તરીકે માર્કરની કિંમત, પછી તેના નિર્ધારણનો અભ્યાસ આપણે, તો કે આ એક જ માર્કરની કિંમત છે એ નક્કી કરવાની છે કે કઈ કિંમતે આને વેચી. પછી તો કે પેઢીની સમતુલા, તો પેઢી આવી તો એનો મતલબ એમ કે અહીંયા એક પેઢીની બાબત છે તો એ એકમ આવી ગયું. પછી તો કે કોઈ પણ શ્રમિકની સીમાંત ઉત્પાદકતાના આધારે શું નક્કી થાય છે? તો કે એનું વેતન નક્કી થાય છે. તો કોઈ પણ એક ઉત્પાદન, બરાબર, અથવા તો કોઈ પણ એક શ્રમિક તો એક સાથે સંકળાયેલું હોય તો એ તમામનો અભ્યાસ છે. કયો અભ્યાસ કહેવાય છે? તો કે એકમલક્ષી અભ્યાસ કહેવાય છે. જ્યારે અર્થતંત્રમાં સમગ્ર ભાવ સપાટીનું નિર્ધારણ થાય, બરાબર, સમગ્ર એટલે કે બધી જ વસ્તુનું ભાવ નિર્ધારણ થાય, બરાબર, ત્યારે એને કયું અર્થતંત્ર કહે છે? તો કે એને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહે છે. નાણાંના મૂલ્યના અભ્યાસ, બરાબર, નાણાંનો કોઈ પણ એક વ્યક્તિના નાણાંનું નહીં, સમગ્ર દેશના નાણાંનો અભ્યાસ કરવામાં આવે ત્યારે રાષ્ટ્રીય આવકની ગણતરી. તો જો અહીંયા એ જ બાબત આવી ગઈ કે રાષ્ટ્રીય આવક, દેશની આવકની ગણતરી, તેમજ તો કે બેકારી, આખા દેશની બેકારી, કોઈ પણ એક વ્યક્તિની બેકારી નહીં, ગરીબી પણ આખા દેશની, વસ્તી પણ આખા દેશની, જેવી રાષ્ટ્રીય સમસ્યાઓ, રાષ્ટ્રીય એટલે દેશ સાથે સંકળાયેલ સમસ્યાઓનો જ્યારે અભ્યાસ કરવામાં આવે તો એ અભ્યાસને આપણે કયો અભ્યાસ કહીશું? તો કે સમગ્રલક્ષી અભ્યાસ કહીશું. આગળ જોઈએ કે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં કોણ કોણ આવે છે? ઉદાહરણો અહીં આપી દીધા છે. આગળ જોયા એ જ ઉદાહરણો. ગ્રાહક, પેઢી, શ્રમિક. ગ્રાહક એક હોય, પેઢી પણ એક હોય, શ્રમિક પણ એક હોય, જેવા આર્થિક એકમોનો નિર્ણય કરવામાં મદદ કરે છે. કોણ મદદ કરે છે? તો કે એકમલક્ષી અર્થશાસ્ત્ર. આગળ જોઈએ તેમના આર્થિક બાબત. જો એ આર્થિક બાબત એટલે નાણાં સાથે સંકળાયેલ બાબત આવી તો તેના આર્થિક વર્તનને સમજવામાં ફાળો કોણ આપે છે? એકમલક્ષી અર્થશાસ્ત્ર. જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં સરકારને આર્થિક નીતિઓ ઘડવામાં, આર્થિક સંસ્થાઓને છે નિર્ણયો લેવામાં આ મદદરૂપ થાય છે. કયું અર્થશાસ્ત્ર? તો કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે મદદરૂપ થાય છે, બરાબર. સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ કોણ કરે છે? તો કે નિષ્ણાતો કરે છે. પછી સરકારને છે આ નીતિનો ઉપયોગ થાય છે. બેંકો છે જે વર્લ્ડ બેંક તરીકે ઓળખાય છે, તો સમગ્રલક્ષી અભ્યાસ છે કોણ કરે છે? તો કે આ એના ઉદાહરણો આપેલા છે, બરાબર. લાસ્ટ પોઈન્ટ આપણો કે એટલું યાદ રહે કે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એ બે ભાગના અભ્યાસ અને વિશ્લેષણના હેતુથી નક્કી કરવા પૂરતું જ છે. બાકી એકમલક્ષી અભ્યાસો પરથી સમગ્રલક્ષી નીતિ ઘડવામાં મદદ મળી શકે છે. એકમ પરથી સમગ્રમાં આપણે પહોંચી શકીએ છીએ. એ જ બાબત કીધી છે કે આપણે એકમનો અભ્યાસ કરીએ, બરાબર, તો એના થ્રુ આપણે સમગ્રએ પહોંચી શકીએ છીએ. ઉદાહરણ તરીકે હું તમને કહું કે કોઈ પણ એક ગ્રાહકનો અભ્યાસ કરવામાં આવે, એક ગ્રાહકની માંગ નક્કી કરવામાં આવે કે આ એક ગ્રાહકની માંગ એટલી, તો એ એકમલક્ષી, બરાબર. પણ એના આધારે તો કે સમગ્રનો અભ્યાસ પણ આપણે શક્ય બનાવી શકીએ છીએ, બરાબર. એટલા માટે જ અહીંયા કીધું છે. અને સમગ્રલક્ષી નીતિની એકમ પર પડેલી અસર, સમગ્ર જે ફેરફાર થાય છે એમાંથી નાના નાના એકમોને શું પરિણામ મળે છે, એની કઈ સમસ્યાઓ સોલ્વ થાય છે કે નથી થતી, એ અસરો છે એનો પણ અભ્યાસ અહીંયા થઈ શકે છે. એનો
જોડાયેલા છે બરાબર વિદ્યાર્થી મિત્રો આજે આપણે બે પાર્ટમાં અભ્યાસ કર્યો કે આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું સમગ્રલક્ષી અને એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું બરાબર તમારે ફેરબુકમાં છે એ આ બંને બાબતો છે લખવાની રહેશે બરાબર અને આના તફાવત પણ તમને